ઓડ શહેરમાં અતિવૃષ્ટિથી વ્યાપક નુકસાન. આણંદ જિલ્લાના ઓડ શહેરમાં તથાના વિસ્તારોમાં વરસાદ તથા પવનથી ઘણું મોટું નુકસાન થવા પામ્યું છે. મોટાભાગના ખેડૂતોના કેળોના પાકને નુકસાન થયું છે. ઓડ શહેરમાં ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનું સહન કરવું પડ્યું છે. મોટા પ્રમાણમાં ઓડમાં નુકસાન થયું છે. વરસાદ અને પવનથી તૈયાર કેળોનો પાક પડી ગયો છે. તળાવ કિનારાની આજુબાજુ રહેતા ઘરોમાં પાણી જતું રહ્યું છે. ઘરવખરી પલળી ગઈ છે. ગામના દરેક તળાવો સંપૂર્ણ ભરાઈ ગયા છે. પાણી ઓવરફ્લો થવા પામ્યું છે. મોટા મોટા વૃક્ષો, વડ, લીમડા પડી ગયા છે. નીચાણવાળા વિસ્તારના ખેતરો તથા ઘરોમાં પાણી છે. નાગેશ્વર મહાદેવ મંદિરમાં પણ પાણી છે. હજુ પણ 2 દિવસ અતિ વરસાદની આગાહી છે. ઓડ સીમ વિસ્તારમાં અમથીની કોઈથી મલાતિયાપુરા જવાના ખેતરોના માર્ગમાં વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાથી આશરે 50થી વધુ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રસ્તો બનાવવાનો મંજૂર થયેલ હોવા છતાં 3 વર્ષથી વધુનો સમય થયો હોવા છતાં પણ રસ્તો બનાવવા અંગે કોઈ પગલાં લેવાતા નથી. રસ્તા અંગે વહીવટી તંત્રમાં રજૂઆત કરેલ છે, છતાં કોઈ રસ્તો બનાવવામાં આવતો નથી. રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ, ઓડ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. એટલે તમારે શું થયું છે? અમારે ખેતરમાં જવાના રસ્તે અત્યારે કેરો પડી ગઈ છે. એટલે રસ્તાની છેલ્લા 10 વર્ષથી હાલત એવી છે ને કે દિવાળી વગર એ ખેતરમાં પાણીમાં જ જવું પડે છે. સાધન જતું નહીં. કયો રસ્તો એ તમારે? એ ગળડિયાવાળી નાર કહેવાય છે. અને ગવર્મેન્ટે બોર્ડો માર્યો છે, પણ એ બોર્ડો મારીને કામ થયું નથી. અમારા આ ક્વાસમાં સમારકામ માગે છે, કોઈ નગરપાલિકા કરતું નથી. કોઈ એ થતું એની જે વધારે પાણી કેળ હમણ તમે આગળ રજૂઆત કરી છે? આગળ રજૂઆત અમારી મિતેશભાઈને કરી હતી ચૂંટણી પહેલાં, તાકે હું તમારી ફાઇલ ઓપન કરાવું છું, પણ કશું થયું નહીં. પણ હજુ કશું થયું નથી. અમારા ગામના ખેડૂતોના કેરબલા પડી ગયા છે. હું વેપારી બોલું છું. બહુ નુકસાન છે અમારા ગામમાં, ઓળમાં અને ખેતરોમાં જવાય એવું નથી. નાણામાં પાણી જ છે. ખેતરોમાં રોડ બનાવી આપતા નથી. કોઈ ગામ પાસ કરતા નથી અમારા ગામમાં. ખેતરની બોર્ડ માર્યા, ખાલી પ્રધાનમંત્રી યોજના બોર્ડ માર્યું ખરું, પણ એનો નિકાલ કર્યો નહીં. બોર્ડ મારી નહીં ગયા. ખેતરમાં નાના છાપરો હોય છે તો રોડ બની આલ્યા છે, પણ ખેડૂત માટે જવાના કોઈ રોડ છે જ નહીં.